75 શબ્દ ઝડપ. આરોપીઓ સામે મારા વિદ્વાન પુરોગામી ન્યાયાધીશ દ્વારા આંક 11 ભારતીય દંડ સંહિતાની કલમ 302, 114 મુજબના શિક્ષાને પાત્ર ગુનાનું તહોમતનામું ફરમાવવામાં આવેલ છે. તે તહોમતનો આરોપીઓએ નિવેદન આપીને ઇનકાર કરેલ. આથી કેસ ફરિયાદ પક્ષના પુરાવા ઉપર રાખેલ. તે બાદ ઇન્સાફી કાર્યવાહી આગળ ચલાવવામાં આવેલ છે. ફકરો. ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં વિગત જોવામાં આવે તો આ ગુનાની પ્રથમ માહિતી ફરિયાદી વિરાટ ઉર્ફે બંટી જસુભાઈ પુંજાભાઈ ભરવાડે જાહેર કરેલ છે. તે હકીકત મુજબ તારીખ 4/5/2019ના રોજ તેમનો ભાઈ તરુણ ઓટો રિક્ષા ચલાવવા માટે ગયેલ નહીં અને રાત્રિના 9:30 વાગ્યે છાસની 3 થેલી લઈને ઘરે આવેલ અને ફરિયાદીને જણાવેલું કે 2 થેલી તમે બંને પતિ પત્ની પી લેજો અને 1 મારા માટે રાખજો, હું થોડી વારમાં આવું છું, તેમ કહી ફરિયાદીનું મોટરસાયકલ નંબર GJ27 BP 4985 લઈને ઘરેથી નીકળેલ અને મોડી રાત સુધી પરત આવેલ નહીં. ફરિયાદી અને તેમના પત્ની સૂઈ ગયેલા અને સવારના 4:45 વાગ્યાના સુમારે તેમના ભાઈ તરુણનો મિત્ર યશવંત તેમના ઘરે આવીને ફરિયાદીને જગાડેલ અને જણાવેલું કે હાટકેશ્વર સ્મશાન પાસે તારા ભાઈને માથાના ભાગે મોટો પથ્થર મારીને કોઈએ મારી નાખેલ છે. જેથી ફરિયાદી તથા તેમની પત્ની તાત્કાલિક હાટકેશ્વર સ્મશાન પાસે ગયેલ. તે વખતે પોલીસના માણસો આવી ગયેલ અને તેમના ભાઈની લાશ ત્યાં પડેલી હતી. ફરિયાદીએ જોયું તો તેના માથાના કપાળના ભાગે તેમજ માથાના પાછળના ભાગે મોટા પથ્થરથી ઈજાઓ કરેલી હતી અને ઘણું લોહી નીકળી ગયેલ હતું. તેમનો ભાઈ તરુણ મૃત હાલતમાં હતો. જેથી ફરિયાદીએ આજુબાજુમાં પૂછપરછ કરી તપાસ કરેલી, પરંતુ તેમના ભાઈ તરુણને કોની સાથે ઝઘડો થયેલો, કોણે મારી નાખવાના ઈરાદે માથાના ભાગે પથ્થર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી તે બાબતે જાણવા મળેલ નહીં. આ બનાવમાં તેમના ભાઈનું મોત નિપજેલ હોવાથી ફરિયાદ નોંધાવેલી. ફકરો. સદર ફરિયાદ સબબ તપાસ કરનાર અમલદારે ફરિયાદીનું તથા સાહેદોના નિવેદન લીધેલ. ગુનાવાળી જગ્યાનું પંચનામું કરેલ. તપાસ પૂર્ણ થયા બાદ આરોપીઓ વિરુદ્ધ પૂરતો પુરાવો માલુમ પડતા ભારતીય દંડ સંહિતાની કલમ 302 તથા 114 મુજબના ગુના અંગેનું ચાર્જશીટ વિદ્વાન એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ અમદાવાદ ખાતે રજૂ કરતા તેને ક્રિમિનલ કેસ નંબર 718/2019 રજિસ્ટરે લેવામાં આવેલ છે.